હાલ ફીફા વિશ્વકપ 2026 ચાલી રહ્યો છે, જેને લઈને ફૂટબોલના ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ફૂટબોલનો આ ફીવર જોવા મળ્યો છે. શહેર સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓ સાથે ઝી 24 કલાકની ટીમે વાતચીત કરી, જેમાં ખેલાડીઓ અને કોચ દ્વારા ફીફા વિશ્વકપના જુદા જુદા મેચો અંગે પોતાના મંતવ્યો જણાવ્યા. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનો ક્રેઝ દિવસે ને દિવસે જામનગરમાં વધી રહ્યો છે. ત્યારે જી 24 કલાકની ટીમ જે છે યુવા ફૂટબોલ ખેલાડીઓ સાથે ઉપસ્થિત છે. મહિલાઓ પણ એટલો જ રસ જામનગરમાં ફૂટબોલને લઈને લઈ રહ્યા છે. તો આપણી સાથે યુવા મહિલા ખેલાડી છે, એમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરશું કે હાલ જે ફૂટબોલ ફીફા વર્લ્ડ કપ જે 4 વર્ષ પછી આવતો છે અને અત્યારે ચાલી રહ્યો છે, શું કહેશો આ ફૂટબોલના વર્લ્ડ કપને લઈને? ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ રિસન્ટલી ચાલે છે એન્ડ બહુ શું કહેવાય જોવા જેવો મેચ હોય છે. નવા પ્લેયર્સ હોય છે, એ લોકોને પણ હું ઇન્સ્પાયર કરીશ કે એ લોકો પણ જોવે, નવી ટ્રિક્સ એ લોકો એમાંથી શીખે. રિસન્ટલી બહુ મોટા એજના પ્લેયર્સ પણ રમે છે અને બહુ ઇનક્રેડિબલ પરફોર્મન્સ આપે છે. એન્ડ આઈ હોપ કે નવું યુથ હોય એ લોકોથી ઇન્સ્પિરેશન લઈ શકે અને એ લોકો પણ મોટિવેટેડ રહે કે આગળ એ લોકો પણ જઈને રિપ્રેઝેન્ટ કરી શકે પોતાની ટીમને. ખાસ તો ગર્લ્સ પણ, હવે તમે બધા ગર્લ્સ તો પણ ઇન્ટરેસ્ટ લ્યો છો ફૂટબોલમાં, શું કહેશો? હું એ જ કહીશ કે નવી જે યુથ છે ગર્લ્સમાં સ્પેશિયલી, કે એ લોકો પણ વધારે ઇન્ટરેસ્ટ લે સ્પોર્ટ્સમાં, કોઈ પણ સ્પોર્ટ્સમાં, જરૂરી નથી કે ફૂટબોલમાં, પણ આઈ હોપ કે એ લોકોને પાછળથી સપોર્ટ કરે બધા અને એ લોકો પણ પોતાની ટીમને રિપ્રેઝેન્ટ આગળ કરી શકે. અત્યારે ફીફા વર્લ્ડ કપમાં કયા કયા મેચ તમને લાગે સરસ છે હમણાં હાલમાં જ? રિસન્ટલી અર્જેન્ટિનાનો મેચ હતો જેમાં મેસી હેટ્રિક કરી છે. એ મને સૌથી સારો મેચ લાગ્યો અત્યાર સુધીનો. બસ હું જ કહેવા માગું છું કે આગળ ટીમ જાય અને બધું સારું રમે. બિલકુલ. આપણે જોયું નાના યુથ ખેલાડીઓ આપણી સાથે ઉપસ્થિત છે. શું બેટા ફૂટબોલ રમો તમે? મજા આવે છે? હમણાં ફીફા વર્લ્ડ કપ આલે છે, જોવો છો કે નહીં મેચ? ફૂટબોલ ગમે છે રમવું? શું છે તમારું નામ? શું બેટા તમારું નામ કયો? સર, મારું નામ ક્રિશા છે. હા, શું કહેજો ફૂટબોલને લઈને તમે? ફૂટબોલ એક સ્પોર્ટ છે જેનાથી લઈને તમારે એમાં ફોર્સ આપવો પડે છે, પણ એ એક સારો ગેમ છે. જો કે આપણે એમાં એક્ટિવ અને ફિઝિકલી આપણે એક્ટિવ રહેવું પડે છે. હું કહું છું કે ફૂટબોલ એક છે ને સારું સ્પોર્ટ છે, તમે બધે ટ્રાય કરજો એકવાર. એટલે અમારી એક જનરેશન છે, એનાથી લઈને અમારે સ્પોર્ટ્સને બહુ પાવરફુલ છે. આપણે જોયું નાના જે છે એ પણ ફૂટબોલર લેડી અને ખાસ મહિલાઓ પણ, શું કહેશો જે રીતે ફૂટબોલ ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, આ પણ જામનગરમાં ફૂટબોલના પ્લેયર છો, શું અત્યારે કેવા મેચો થઈ રહ્યા, શું કહેશો ખાસ? અત્યારે તો હાલમાં જે આજનો સવારે 6:30 વાગે જે મેચ હતો આપણે અર્જેન્ટિના અને અલ્જેરિયાનો, એ મેચ મારો પર્સનલ ફેવરેટ હતો, કેમ કે મારો ફેવરેટ પ્લેયર, મારો ઇન્સ્પિરેશન મેસી રમતો હતો. એમાં 3-0 સ્કોર હતો. મેસીએ હેટ્રિક મારી હતી, જે બધા કહી શકે કે વર્લ્ડ કપ તો ઘણા દિવસોથી ચાલુ થઈ ગયો છે, પણ મારો વર્લ્ડ કપ આજથી ચાલુ થયો. કેવું લાગે છે જોઈને મજા આવે છે, કેમ કે સવારે જે 6:30 વાગ્યાનો મેચ છે એ કોઈ ઉઠી તો ના શકે, પણ મારો પર્સનલ ફેવરેટ મેચ હતો એટલે મેં ઉઠીને જોયું હતું મેચ. અને ફ્રાન્સ ને સેનેગલનો પણ કાલ મેચ ઇન્ટરેસ્ટિંગ હતો, જેમાં એમ્બાપે ડબલ સ્કોર કર્યું હતું. શું કહેશો ફૂટબોલને લઈને? તમને શું લાગે છે ફૂટબોલની રમત કેવી છે? ફૂટબોલની રમત તો હું કહું છું કે નવી જનરેશન જે આવે છે ને રમવી જોઈએ, કારણ કે આજકાલ કોઈ મોબાઈલમાંથી બહાર નથી આવતા, રમતા નથી કોઈ છોકરાઓ. તો ફૂટબોલ જે છે આપણે જામનગરમાં અત્યારે ગ્રો કરે છે, વાંધો નથી, પણ રમવું જોઈએ બધાને. શું તમે શું કહેશો ફીફા ફૂટબોલ ચાલી ફૂટબોલ તો ફીફાનું વર્લ્ડ કપ તો બહુ મસ્ત ચાલી રહ્યું છે. મારો એક ફેવરેટ આજે જ મેચ હતો સવારે 6:30 વાગે. સ્કૂલ માટે તો કોઈ દિવસ નથી ઉઠી શકતા, પણ મેચ માટે ઉઠી ગયા હતા આજે પહેલા. બટ મેચ બહુ મસ્ત હતો. મેસી એ મારો ફેવરેટ પ્લેયર છે, એ હેટ્રિક મારી હતી. વર્લ્ડ કપના મોસ્ટ ગોલ એના થઈ ગયા અત્યારે, બધેથી વધારે ગોલ થઈ ગયા, અને એનો વર્લ્ડ કપના 5મો વર્લ્ડ કપ રમે છે, જે કે પોતામાં જ બહુ મોટી વાત છે. ને એ ઉપરાંત બીજા કયા મેચો હતા? એના સિવાય થયા હતા કાલે રાતે થયું હતું ફ્રાન્સ વર્સિસ સેનેગલનું. એમાં એ મેચ બહુ સારું હતું. હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 રહ્યું હતું. હાફ ટાઈમ પછીનો જો ગેમ ફ્રાન્સે દેખાઈ રહીને અનબિલીવેબલ હતી, બહુ સારી હતી. એમ્બાપે બ્રાઇસ માર્યું, 2 ગોલ માર્યા એમાં. ને મેચ બહુ ખરેખર ઇન્ટરેસ્ટિંગ હોય છે. આ વર્લ્ડ કપના મેચ બહુ સારા છે. મેસીની રમત જોવાની મજા આવી? મેસીની ગેમ તો પહેલેથી જ જોવાની મજા આવે છે. મેચની રાહ જોતા હતા. એની જ મેચની રાહ જોતા હોય ને અમે ટ્રાય કરી પીચ ઉપર કે એ જેમ કરે છે અમે કંઈક કરી શકીએ એવું થોડુંક.